નમસ્કાર. ગરવી ગુજરાતના 64 નંબરની વિધાનસભા ધાંગધ્રા અને હળવદના સર્વ નાગરિકોને મારા એટલે કે મિલિંદ રેખા મુકેશાના વંદન અને પ્રણામ. આપની કોન્સ્ટિટ્યુન્સીમાંથી ભારતીય જનતા પક્ષ તરફથી પ્રકાશભાઈ પુરુષોત્તમભાઈ વરમોરા ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. એક ખૂબ રસપ્રદ વાત મને જાણવા મળી છે, ખાસ કરીને હળવદ માટે, કે હળવદ એ એની ચારેય દિશાઓથી શંકર ભગવાનના મંદિરોથી એક સુરક્ષા પામેલું શહેર છે અને શંકર ભગવાનનો માનીતો પોઠિયો એટલે નંદી. હું એવું ચોક્કસ કહી શકીશ પ્રકાશભાઈ વરમોરા માટે, જે મારા અંગત કલ્યાણ મિત્ર છે, છેલ્લા 3 વર્ષથી અમે એકબીજાને પરિચયમાં છીએ, તો હળવદ અને ધાંગધ્રાની સુરક્ષા માટે ભગવાન શંકરે આ નંદીને મોકલી આપ્યા છે. હળવદ અને ધાંગધ્રાના વિકાસ માટે ભગવાન શંકરે આ નંદીને મોકલી આપ્યા છે. આપ આપના પવિત્ર અને કિંમતી મતથી એમને જંગી મતથી વિજયી બનાવો અને હળવદ અને ધાંગધ્રાના વિકાસમાં આપ આપનું યોગદાન આપો. અને મને ચોક્કસ વિશ્વાસ છે પ્રકાશભાઈ હળવદ અને ધાંગધ્રાના વિકાસ કરવામાં કોઈ પણ કમી નહીં રાખે. આપનો કિંમતી મત માત્ર પ્રકાશ વરમોરાને નથી, આપનો કિંમતી મત હળવદ અને ધાંગધ્રાના વિકાસને છે. આપનો કિંમતી મત એ મોદી સાહેબના સ્વપ્ન માટે છે કે જે હળવદ, ધાંગધ્રા અને એવા અસંખ્ય નાના નાના તાલુકા મથકોને વિશ્વ કક્ષાએ લઈ જવા માગે છે, લોકલથી ગ્લોબલ લઈ જવા માગે છે. એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી કે ખૂબ જંગી મતોથી પ્રકાશભાઈ પુરુષોત્તમભાઈ વરમોરાને આપ વિજયી બનાવો.